છોકરો કઈ આવે હન ફેરન જોન આયો તો ખાઈ લો જ ને કઈ આવશે છોકરો એ ટ્રેક્ટરે ચલાઈ ધાજમાં બાપુ પહેરાવતા એ નહીં તેવો ટ્રેક્ટર ચલાવવું જ નહીં પહેરાવી તાને ચલાવવું તો ઉમાં બાપા છોકરો કઈ આવે હન આયો હે બેટા મન તો આયો આપણે ખાઈ લઈએ માર તો ન ખાવું ટ્રેક્ટરે નહીં ચલાવું માં પહેરાવા માર હગું કરવું પૈણું ઓહે તો આપણે આગેવાન ના કન જાય ને આગેવાન ને કોઈ ભાણમાં છોડ્યું હોય તો તને કદ દીએ તા હગું હેડ હા લેડો બે ત્રણ હગવાની ભાડ્યો આવી છે ને હવે હગો જોવા જવું પડશે અને એવું છોકરું નજરમાં વતાવત કોક છોકરું નજરમાં બતાવત બે ત્રણ છોડીઓને ભાડ્યો આવી કોક સારું છોકરું નજરમાં આવ્યું આવા લખમડા છોકરા બેસ તું તો હુકાઈ ગયો તો બાપો ખાવા નહીં હાલતા કહું ના હું ખાતો જ નહીં હા પાર્લે બિસ્કિટ ખોઈ ના મંગાવ દુકાનમાં નહીં ખાવું એવું ના આ તો ખાવું જ નહીં લોલીપોપ તું નહીં ખાવું આગેવાન તો છોકરો રીહોણો ચમ પાર્લે ખાવા પૈણું હે પણ હોય એમ કોઈ છોડ્યું હોય તો બતાવ કન હગન ભાડ તો સી બે ભાડ્યો હી ફોટો હતા ના ફોટો નહીં પણ હું ફોન કરું એટલે તમારે જેવી કાળી જોવા કે ધોળી છોકરા ભૂકો મારના લબન હા છોકરા તારે કાળી સોળી જોવા કે ધોળી ધોળી એવું દૂધ જેવી કે એડા જેવી એડા જેવી હા પેડા જેવી ને ના હા આગેવાન હા એડા જેવી ગુલ ગુલ ની હા ગોળ ગોળ આવશે હું ફોન કરું ભગવાન તે રે આવી તો આપણે વાત કરીએ કરો હો તો તમે ફોન કરીએ હગાન કરો હેલો હેલો કોણ હગા બોલ્યા તમે તે દાડે વાત કરી તે આપણે ખબર તમારે બે છોડીઓની તે એક હગું છે છોકરું સારું છે તે જોવું હોય તો બતાવું જમીન છે ને બે કુવાહી અને તબેલો હ ઘેર અને ઇટાજી પોણી ભરે સારું તો આવો તમે પછી ઈવન કહું આવતા હોય તો હો સારું હા સારું આવજો આવજો હો હગા આવી તે તમે ના હોય તો બેહો તે આપણે છોકરાને બતાવી દઈએ બતાઈએ તે ગમમાં તો આગળ વાત કરીએ સારું બરોબર કા બાબા કીધું ઓવા કીધું છોકરાએ કીધું હો મારે સિયા હા. કીધું તે તાર આગેવાન બેઠા તાર હગાઈ માટે હો હા હા કહું આવીને આવ્યો હાલ આવ્યો હવે પાણી કરવા જાવું હો હા કાકા હવે બોલો ઓવે બોલ બધી જા બાજુ ગામમાં ખબર પેલા આગેવાન વાત કરી હતી બુનુની એ ઓવે. હગુજવા જવાનું રાતના બદરી જા રાતના ઈ છોકરો ઈ હગા એટલે લે તા હેલો કાકા ના વિવાહનું ગામ આવી ગયું હું શું બદરી જા હા લ્યો તને હવે હગા લખનબા આવતા આવતા જ હજી હગા હવે મોય બે હો આ તો 12 વાગો આયા और ઓવે આગો ખાસી વાર કરી આવો ગાડી બીજી નથી મળી કહું ગાડી લેના ગાડી લઈને આયા ગાડી ડીઝલ થઈ રહી હતું તે નંખાયું કે ના નંખાય નકા પૈસા આલું ના નંખાય હા હવે તમને હગા અમે એક હગા માટે બોલાયા હતા આ તમે તે દાડે વાત કરી હતી કે અમારી બે છોડીઓ હી તે હગું કરવું હોય તો છોકરું બતાવું કરવું હો હા કરવું હગા આ રહ્યું છોકરું તને જોઈ લ્યો જોઈ લો કાકા આ જોઈ લો તમે જોઈ લ્યો લ્યો તું કાઢ મોઢામાં સરખું બેસજે ઊભો કરી જોવો ના હોય તો સારો લ્યો તમે હગા જોઈ લો તમે જોઈ લ્યો છોકરો તો હારો આપણું છોકરું ગમશે કે નહીં ગમે શીખર આ તો લોલીપોપ શું હ ને હારો હવે ગમે તાને ખબર પડે અલ્યા બેહો હગા બેહો લ્યો તને આપણે હવે ખોનજી વાત કરી લઈએ લ્યો તને હગા રહો કે હવે જાઓ ના ના જાવું જાવું સારું તો હેડો હું મેલવા આવું એટલે સુધી મેલી ના હતા ને તમે સારું તાર હું મેલીને આવું લખવાનું બા ખોલ બદરી જા તા તને ઉભા રહો હું વાત કહું એક હા બોલો હા હું કર્યું છોકરું ગમ્યું કે ના ગમ્યું ઓવે ગમ્યું તો ખરા
તે હવે હગાઈનું આપણે ચાને રાખશો તમે કયો કાઈ જાય અમે તો હું પમ ફોન દળાઈ જાય હા પમદાળા આવી જો ને હું ઈવન જઈને કહું કે છોકરું ગમ્યું હોય સારું અને સોળી કોની હતી તમારી હતી ભગત સારું સારું અને હાચવીને જાજો અને લ્યો આ પૈસા લ્યો હગો તારા પૈસા ના લ્યો 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 ના ના આટલા આટલા ડીઝલ નખાવજો લ્યો ના ના બસ અને હગો આવજો તાર અને વળી મળીએ અને પમદાળા બધી હું ઈવન તૈયારીઓ કરાવું હો અને આપણે તારીખ જી રાખશો આપણે તારીખ આવો એટલે તમે બોબર માં જોવરાઈ દેજો ને અમે બોબર માં જોવરાઈ દઈએ મુહૂર્ત હારું તે હગાઈ કરીએ ફરી હો હારું લ્યો તમ રોમ રોમ હારું તમ લ્યો અમે ને કરી હાચવી જાજો હગો લ્યો તમ હેડો લખવાણ બાન તો છોકરા હગું થઈ ગયું હવે હગાઈ ની વાત આવી જાય હવે હગાઈ 2-3 દાડમ કરાવી દે તો જઈને કહું તે તૈયારીઓ કરવા મંડી કેટલા જે આગેવાને જીગન આયા ના બાપા હે માં ગઈ થઈ ગઈ ઓવે. જૂન હું બે જોઈ તા બે આયા આગેવાને હા લખવાણભાઈ મેલતા આવ્યો હગો ને હું તો શેઠ ગાડીમાં બિહારવા ગયો હતો હું થયું અને માં હું તારું કપાળ થાય કે પથરા છોડતો તો તે ચમ એટલે ના પાડતા હતા હું કે દાદા કે મને તો ગોડા જેવું છોકરું ગમતું જ નહીં કેમ એ તું એવો નાટક ગોડા જેવો કરતો તો એટલે હું તો શું કરતો હતો તો પેલા વેવાઈ ને પથરો તું સોળે તો ને ના તું ઈ સોળે તો તો છોકરું હતું કોક એ કહેતા હતા ને નતા કેતા હારું હેતર તું નેચો બેસ હરખો બેસજે પાછો લા હા હવે અમે વાતો કરીએ લા આગેવાન તમે જાતે દેવ કરી હવે એ તો કહેતા હતા કે છોકરું ગોડા જેવું હોય પણ તો એ કઈ જાય કે છોકરું ગમ્યું અમને એટલે આ પમદાળ આબા નહીં હગાઈ કરવા છોકરાની તે આપણે બધી તૈયારીઓ કરવી પડશે તમે સોલીન ફોટો હોય તમારા ના ફોટો તો નહીં તો હગાઈ કરવા જ સીધા આવવાનું ગળિયો લગન લેવાનું કહેતા હતા સોળી કોકને લઈને નાહી ગયેલી હતી એટલે તાન નતા ઓવે, બતા એટલે આપણે ગોડા જેવું એટલે ચાલે હું આગેવાન કોઈને તું બેસ હેઠો વાતો કરી એકલા એકલા તે આપણે કીધું ગોઠવી જ દીધું મુઈ તો ગોઠવી દે પૈસા નું કઈ બોલ્યા તા ના પૈસા તો કોઈ નતા બોલ્યા પણ એમ કહેતા કે છોકરું ગોડું હોય હોકડી ગોડું પણ તો એ તો સોળી કોકને લઈને નાહી જાય તે એટલે કીધું ચાલશે એટલા તાન નતા બતાવતા ને ઓહો એટલે કીધું ચાલશે હું કોઈ ના ભાઈ તું હેઠો બેસ ના હાલ ગળી વાર એકલા એકલા વાતો કરી અમને તો કેતા નહીં આપણે શું કીધું તો એ હગાઈ લઈને આવવાના આ પમદાળ જ ગળિયો લગન રાખ્યો હોય એવું છે એમ? તે આપણે તૈયારીઓ કરો તાર કરીએ જ આપણે તમે ઘેર જઈને તૈયારીઓ કરો અને હું એ તૈયારીઓ કરું ને ઈવન ફોન કરીને પૂછી લેવું બધું કે ભાઈ અમારે કોઈ લાવવાનું હોય કે નહીં હો હા હેડ છોકરા સારું તો લ્યો તો તને જય માતાજી હા જય માતાજી હા હા જય શ્રી કૃષ્ણ આગેવાન જય શ્રી હા કૃષ્ણ હા છોકરાઓ આશીર્વાદ આલો આશીર્વાદ લેજે પેલા તો તાર હગા જટ થઈ રહ્યો અને વાત કહું હજી ગયો એ કહું ના તો? આવ્યો મેં કોઈ જા પાજો કઈ હજી ગયો એ જ ખબર નહીં પડતી મેં કોણ હવે હગવાનો ફોન આવ્યો હોત તો લખમણભાઈ ઈવન ફોન કરીને કહી દો કે હેડો આવી તો હગાઈ કરી દઈએ તો જટ જટ પહેરાય નો આવી આ ફોન આવ્યો હગો કોનો હેલો હા બોલો ભાઈ જય માતાજી વેવાઈ હા જય માતાજી હવે હું તમને ફોન કરવાનો જ હતો ઓવે આ મારા પેલોનો ફોન આવ્યો તો કે લખમણભાઈ નો તે કે હવે કેટલી વાર હે કે હગાઈ કે હવે કરી નાખો કે અમારે કે બીજું કોમ થાય બટેકો વાપવાનો હોય કે એટલે હા તો પૂછો તો અત્યારે આવતા હોય તો મને ફોન કરો સારું હવે તાર લખમણભાઈ ફોન કરું વેભાઈ નો ફોન આવ્યો તે લાવો ફોન કરું તે એ હવે બધી તૈયારીઓ કરી રહ્યા કરના હેલો હા બોલો કોણ લખમણબા બોલ્યા આ હો આગેવાન હવે પેલા વેવાઈ નો ફોન આવ્યો હતો કેવું કહેતા હતા એમ કહેતા હતા કે અમે થોડી વાર રહીને ફોન કરું કદાચ કાલ આવીએ હગાઈ કરવા સોળીની હારું તાન યો ફોન આવે એટલે અમને બોલાવજો હારું અને પેલો તમારા વાળો ગોઠિયામણો એને વગર નવરાઈને તૈયાર રાખજો પાછા હારું હો એ હા હું કીધું હારું હગાનો ફોન આવ્યો લાગે લાવ હેલો હવે ગયડા વેવાય બોલ્યા કે મોટિયાર વેવાય હવે હું કહેતો હતો
કે તમે ચાણા બા ના હોય આવો તો અમે તાર તૈયારીમાં રહીએ કયો હા ઘડિયાળ લગન લઈ લઈએ આપણે ઘડિયાળ લેવા હે ને સારું સારું અને તમે છોડીને લઈને આવવાનો હો કઈ એમ સારું સારું હો સારું તમારા માટે મુઠીઓ બધીને તૈયાર જ રાખશો આવો એવો જ ભાજ્ય પરો હો ના ના દાળ બાટી મેલતા સીધી ઉતરી જાય એવી અઢાઈ રહી કહું સારું હેડો તાન લ્યો આવો હલો બોલો આગેવાન લખમણબા બોલ્યા ઓવા હવે પેલા વેવાઈને અત્યારે હગાઈ કરવા આવી છોકરાની હા તે મે આયા છોકરો બે સારું એટલે બધી તૈયારીઓ થઈ ગઈ કે ના થઈ ગઈ હા તો આવા તા ને અત્યારે આપણે એ હાર લઈને આયા એ તો બધું એ રેલ આવશે હારું હો હા સારું હા હા અમે આયા હાલત હા આવો હા બાબામાં પહેરવાનું ઓવા ડીજુન લેવો ને આમાં આગેવાન નહીં જાય હેડો તાન આજે બાપુ ને બેટો બેહેડ્યા હગાઈ કરવા આ કેમ બેઠા આવો રા ઓવા આવે બેટા ઓ હા બેસ આભાર હા હવે વેવાઈનો ફોન આવ્યો હા ત્યાં જ હગાઈ કરવા આવી હોવ તાન તે આપણો બધી તૈયારીમાં શું કે ઓવા બસ તને હગાઈ કરવા હવે આવતા જ છે છોકરાને નવરાયું કે ને નવરાયણ એ દાડા હજી તું કહું મોય મને ખબર તે ગોબરા આશ્યો હું તો નહીં નાયો એ જો મેકાતું તું મે કાયા ના હાલ તો નહીં મેકાતું એ નવરાયણ લાવ્યો શેમ્પુ નો હું તું કે દવ શેમ્પુ નો હોય એવું હોય લવ નતું માર્યું કે ના હારું આબા જતા આજે કાકો ને ભત્રીજો ચાલ્યા હગાઈ કરવા હાય સાચિયા હગાવા આવ્યો તારો તમે આવી ગયા એ હા આવો રા મોટા ભાઈ જગ્યા કરો લખમણભાઈ બેહવા જાવ વેવાઈ ક્યાં હોય આ વેવાઈ ને તો મારા પાન બેહવા દો ક્યાં વેવાયનો અરે ઓહો મોટા વેવાઈ ને એ આગેવાન ઓન નામ હો તારો હારો નામ તારો હારો નામ તારો હારો નામ અલ્યા હારો તારો નામ હવે બંધ થા હવે આવો વેવાઈ ચમ વગર અને આ હું કર્યું તે હવે આપણા લે તને વેવાઈ હવે તૈયારીઓ કરીએ આપણે હગાઈ ની હાર લે તને આપણે વિધિ થાય એ કરો પર બે જણા ઉઠીને અમે બધા બેઠા જ છીએ કરો વેવાય લે કરો માતા આશીર્વાદ બીજા આલજો આ કેમ ઠેક નાઈ વધારે હતા આશીર્વાદ આલજો ગયડા વેવાઈ કોમ આવો તમાર જમાઈ ને હા પૈસા બી આલવા હોય તો આલજો ઘરે બી વાપરો તમે આવતો હા જમાઈ બેહો તાર હવે ઘેર બધો વગત આવી કે ભાઈ તબિયત પાણી બધા વગર તો હવે આપડે વિવાહ છે ને લેવાય સારું હેડો તો વિવાહ આપડે લઈ લઈએ લ્યો તાનું કે વેવાય ઓમ વગર બસ તાન તબિયત પાણી વગર અલે હગો ઉભા રહો ઉભા તો રહો અલે વેવાય ઉભા તો રહો તમે કેમ આયા રે તરત અહીંયા નાઈ દે શું થયું સોળી નાઈ દે તે હવે શું કરશો તન હવે વિવાહ બંધ રહો તો થોડા દાડા વિવાહ હાલ બંધ રાખશે પકડીને લાવીએ તો સારું તને લ્યો આવજો નોમ નોમ કરવાની રીત દો સારું તને લ્યો આવજો જો મોહન